બુધવારનું રાશિફળ. કર્ક જાતકોને બધા કાર્યો આયોજનપૂર્વક પૂરા થશે. કન્યા જાતકોને દિવસભર સખત મહેનત કરવી પડશે. ગુજરાતી પંચાંગ અનુસાર 12 માર્ચ બુધવાર 2025 વિક્રમ સંવત 2081 ની ફાગણ સુદ 13 છે. આ દિવસની ચંદ્ર રાશિ સિંહ છે. રાહુકાળ બપોરે 12:49 થી સવારે 2:19 સુધી રહેશે. મેષ રાશિ. આજે કૌટુંબિક અને વ્યવસાયિક પ્રવૃત્તિઓને લઈને ઘણી દોડાદોડ થશે, પરંતુ તમને બધા કામ ગોઠવવામાં આનંદ આવશે. લાગણીઓમાં ડૂબી જવાને બદલે સમજદારી અને ચતુરાઈનો ઉપયોગ કરીને પરિસ્થિતિઓને તમારા પક્ષમાં કરવી ફાયદાકારક રહેશે. નેગેટિવ પરંતુ નાણાકીય બાબતોમાં સાવધાની રાખવાની જરૂર છે. કેટલાક લોકો તમારા ભાવનાત્મક સ્વભાવનો ગેરલાભ ઉઠાવી શકે છે. તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા તમારી યોજનાઓ પર કાળજીપૂર્વક વિચાર કરો. યુવાનો વધુ પડતા આત્મવિશ્વાસને કારણે પોતાને નુકસાન પહોંચાડી શકે છે. વ્યવસાયમાં સફળતા મેળવવા માટે વધુ મહેનત અને પ્રયત્નોની જરૂર પડશે. ગ્લેમર, કલા, સૌંદર્ય પ્રસાધનો વગેરે જેવા વ્યવસાયોમાં તમને ઇચ્છિત સફળતા મળશે. પરંતુ કર્મચારીઓની ગતિવિધિઓ પર નજર રાખવી પણ મહત્વપૂર્ણ છે. વિદેશ સંબંધિત વ્યવસાયમાં તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. લવ, તમારા જીવનસાથી અને પરિવારના સભ્યો તમને યોગ્ય સહયોગ આપશે. પ્રેમ સંબંધોમાં સમજી વિચારીને આગળ વધો. સ્વાસ્થ્ય, એસિડિટી અને હાર્ટબર્ન જેવી સમસ્યાઓ ચાલુ રહેશે. ખૂબ ભારે અને તળેલા ખોરાકનું સેવન ન કરો. લકી કલર ગુલાબી. લકી નંબર 5. વૃષભ રાશિ. વૃષભ રાશિમાં ગ્રહોની સ્થિતિ સારી રહે છે. આજે વાતચીત દ્વારા ઘણા મુદ્દાઓનું નિરાકરણ આવશે. જો પૂર્વજોની સંપત્તિ સંબંધિત કોઈ કામ બાકી હોય તો તેને ઉકેલવાનો આજે યોગ્ય સમય છે. માનસિક શાંતિ મેળવવા માટે તમારા ખાસ મિત્રોને મળવું આનંદદાયક રહેશે. નેગેટિવ અજાણ્યાઓ સાથે વ્યવહાર કરતી વખતે સમજદાર અને સાવધ રહેવું મહત્વપૂર્ણ છે, તેથી ઉતાવળ ન કરો. આળસને કારણે તમે કોઈ કામને અવગણી શકો છો, જે તમારી આર્થિક સ્થિતિને પણ અસર કરશે. વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં સુધારો થશે. વિસ્તરણ યોજનાઓ પર પણ વિચારણા કરવામાં આવશે. દૂરના પક્ષો સાથે સંબંધોને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરો. આ સંબંધો ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે. નોકરીમાં નવા પ્રોજેક્ટ પર કામ કરવાનો અનુભવ વધુ સારો રહેશે. લવ, પરિવારના સભ્યોમાં સહયોગ અને સુમેળની ભાવના રહેશે, જેના કારણે ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. યુવાનોને ડેટિંગનો પણ આનંદ આવશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ વધુ પડતું ટેન્શન લેવાથી તમારા સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. નિયમિતપણે તમારા બ્લડ પ્રેશરનું નિરીક્ષણ કરતા રહો. લકી કલર ગુલાબી. લકી નંબર 7. મિથુન રાશિ. તમને કોઈ ધાર્મિક અથવા સામાજિક કાર્યક્રમમાં હાજરી આપવાની તક મળશે અને તમે તમારા જીવનધોરણને સુધારવા માટે કેટલાક સંકલ્પો પણ લેશો. વડીલો અને વરિષ્ઠ લોકોના આશીર્વાદ અને અનુભવથી તમને ઘણું શીખવાની તક મળશે. નેગેટિવ, તમારી લાગણીઓને નિયંત્રણમાં રાખો કારણ કે આના કારણે તમારા કેટલાક નિર્ણયો ખોટા પડી શકે છે. તેથી વ્યવહારુ અભિગમ રાખો. બાળકોના શિક્ષણ અને કારકિર્દી સંબંધિત પ્રવૃત્તિઓમાં ઘણો ખર્ચ થશે. મનમાં નકારાત્મક વિચારો આવવા ન દો. કાર્યસ્થળમાં વધુ પડતા કામના ભારણને કારણે કેટલીક વ્યવસ્થા કરવી મુશ્કેલ બનશે અને તમે નિર્ણયો લેવામાં પણ અસ્વસ્થતા અનુભવશો. કોઈપણ કામ કરતા પહેલા ઘરના વડીલોની સલાહ લેવી વધુ સારું રહેશે. જો નોકરી કરતા લોકોને તેમના અધિકારીઓ સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો છે, તો આજે તેનો ઉકેલ આવી જશે. લવ, ઘરમાં ખુશી અને શાંતિનું વાતાવરણ રહેશે. વિજાતીય વ્યક્તિ પ્રત્યે આકર્ષણ વધવાથી અંગત જીવનમાં કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. સ્વાસ્થ્ય, વધુ પડતા થાક અને તણાવને કારણે તમે આત્મવિશ્વાસનો અભાવ અનુભવશો. આના કારણે શારીરિક કાર્યક્ષમતામાં પણ ઘટાડો થશે. લકી કલર નારંગી. લકી નંબર 1. કર્ક રાશિ. ઉત્તમ ગ્રહોની સ્થિતિ જળવાઈ રહેશે.
હાલના બધા કાર્યો આયોજનબદ્ધ રીતે કરો, સફળતા ચોક્કસ છે. ભવિષ્યની કોઈ પણ યોજનાઓ પર પણ વિચારણા કરવામાં આવશે. યુવાનોને તેમના પ્રયત્નોના અનુકૂળ પરિણામો મળવાના છે. ધાર્મિક સ્થળની મુલાકાત લેવાની યોજના પણ બનાવી શકાય છે. નેગેટિવ બીજાના અંગત મામલાઓમાં દખલ ન કરવી તે વધુ સારું છે. આનાથી તમને પણ નુકસાન થઈ શકે છે. કોઈ પણ નકારાત્મક પરિસ્થિતિને ખૂબ જ સરળ અને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાનો પ્રયાસ કરો. ગુસ્સો સમસ્યાને વધુ વધારી શકે છે. સ્પર્ધાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવી પડશે. વ્યવસાયિક બાબતોમાં હમણાં કોઈ ફેરફાર કે નિર્ણય ન લો અને ફક્ત હાલના કામ પર ધ્યાન કેન્દ્રિત કરો. કોઈ પ્રભાવશાળી પક્ષ તરફથી વ્યવસાયમાં મોટો સોદો થવાની શક્યતા છે. આ ઉપરાંત જાહેર વ્યવહારમાં પણ નફાકારક પરિસ્થિતિઓ રહેશે. પરિવારના સભ્યો સાથે સમય વિતાવવાથી તમે તાજગી અને ઉર્જાવાન રહેશો. વિજાતીય મિત્રને મળવાથી જૂની યાદો તાજી થશે. સ્વાસ્થ્ય જો તમને છાતી સંબંધિત કોઈ સમસ્યા હોય તો બેદરકાર ન બનો. તાત્કાલિક સારવાર મેળવો. લકી કલર ગુલાબી. લકી નંબર 1. સિંહ રાશિ. આજે તમને કેટલાક અનુભવી લોકોનો સાથ મળશે અને ઉત્તમ માહિતી મળવાથી તમારા વ્યક્તિત્વમાં પણ સુધારો થશે. દિવસનો થોડો સમય બાળકોની સમસ્યાઓ સમજવા અને ઉકેલવામાં પણ વિતાવશે. સામાજિક પ્રવૃત્તિઓમાં યોગદાન આપવાથી તમારું મહત્વ વધશે. નેગેટિવ કોઈ અજાણી વ્યક્તિ સાથે તમારી અંગત યોજનાઓ શેર ન કરો કે કોઈ પણ પ્રકારના વિવાદમાં ન પડો. કારણ કે એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે જ્યાં કેટલીક કાનૂની કાર્યવાહી કરવી પડી શકે છે. પરિવારમાં કોઈ વરિષ્ઠ વ્યક્તિના સ્વાસ્થ્ય અંગે પણ ચિંતા રહેશે. કાર્યસ્થળ પર તમારી હાજરી ફરજિયાત બનાવો અને બધા નિર્ણયો જાતે લો. તમારા કાર્યસ્થળ પર કોઈ પણ બહારના વ્યક્તિની દખલગીરી તમારા કર્મચારીઓમાં વિભાજન પેદા કરી શકે છે. નોકરીમાં તમારા લક્ષ્યોને સમયસર પૂર્ણ કરવાથી તમને રાહત મળશે. પરિવારના સભ્યો વચ્ચે ચાલી રહેલી ગેરસમજો દૂર થશે અને ઘરનું વાતાવરણ ફરી સામાન્ય થઈ જશે. પ્રેમ સંબંધોમાં મીઠાશ જાળવી રાખવા માટે નાની નાની બાબતોને અવગણવી પડશે. સ્વાસ્થ્ય શરીરમાં થોડી નબળાઈ અનુભવાશે. બેદરકાર ન બનો અને યોગ્ય સારવાર મેળવો. લકી કલર પીળો. લકી નંબર 2. કન્યા રાશિ. તમારે દિવસભર સખત મહેનત કરવી પડશે, પરંતુ પરિણામ પણ સુખદ રહેશે. મિત્રો અને સંબંધીઓ સાથે મનોરંજક કાર્યક્રમો થશે, જે તમને ખૂબ જ ખુશ અને પ્રસન્ન અનુભવ કરાવશે. યુવાનો પોતાના ભવિષ્ય પ્રત્યે સંપૂર્ણપણે ગંભીર અને કેન્દ્રિત રહેશે તો તેમને સફળતા મળશે. નેગેટિવ તમારા કોઈ મિત્ર તમારા વિરુદ્ધ ગેરસમજ ઊભી કરી શકે છે તેનું ધ્યાન રાખો. બીજા પર આધાર રાખવાને બદલે તમારી પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખો. આ સમયે પૈસા સંબંધિત કોઈ પણ વ્યવહાર ન કરો. યુવાનોને તેમના કોઈ ખાસ કાર્યના પરિણામો મેળવવા માટે રાહ જોવી પડી શકે છે. કાર્યક્ષેત્રમાં સુધારો લાવવા માટે વધુ ચિક્કાર અને મનનની જરૂર છે. તમારી મહેનત અને કાર્યક્ષમતામાં કોઈ ઘટાડો ન થવા દો. તમારા વ્યવસાયનો વિસ્તાર કરવા માટે સફળ લોકોનું માર્ગદર્શન લો. નોકરીમાં તમારી રુચિ મુજબ કામનો ભાર ન મળવાને કારણે તમે થોડા અસ્વસ્થ થઈ શકો છો. કૌટુંબિક સુખ અને શાંતિ જાળવવામાં તમારા પ્રયાસો અસરકારક રહેશે. પ્રેમીઓ માટે મુલાકાતની તકો ઉપલબ્ધ થશે. સ્વાસ્થ્ય કોઈ જૂની સ્વાસ્થ્ય સમસ્યાના પુનરાવર્તનને કારણે તમે થાકેલા અને નબળા અનુભવશો. બીજા બધાની સાથે તમારી જાતની પણ કાળજી લેવી મહત્વપૂર્ણ છે. લકી કલર લાલ. લકી નંબર 7. તુલા રાશિ. આજે કોઈ બાકી રહેલા કામ પૂર્ણ થવાથી ઘણા સમયથી ચાલી રહેલા તણાવમાંથી રાહત મળશે અને તમે તમારી અંદર અપાર આત્મવિશ્વાસ અને ઉર્જાનો અનુભવ કરશો. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારા પરિણામ મેળવવાની શક્યતાઓ પણ વધુ હોય છે. નેગેટિવ પરંતુ મિત્રો કે નજીકના સંબંધીઓની ગતિવિધિઓથી અજાણ ન રહો. કોઈ તમારી પીઠ પાછળ તમને નુકસાન પહોંચાડી શકે છે. સમાજમાં બદનામી થવાની પણ શક્યતા છે.
કોઈ પણ પ્રકારના વિવાદમાં ન પડવું અને તમારી યોજનાઓ પણ શેર ન કરવી તે વધુ સારું રહેશે. વ્યવસાયને લઈને ઘણી દોડધામ રહેશે. તમે તમારી ક્ષમતા અને મહેનત દ્વારા બજારમાં કેટલીક નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરશો. જો કે, તમને ધીમી ગતિએ પરિણામો મળશે. કોઈ કર્મચારી કે સાથીદાર સાથે ઝઘડો થવાની શક્યતા છે. લવ ઘરના વડીલોની શિસ્ત અને દેખરેખ ઘરને વ્યવસ્થિત રાખશે. પ્રેમ સંબંધોમાં એકબીજા પ્રત્યે આદરની ભાવના જાળવી રાખો. સ્વાસ્થ્ય પગમાં દુખાવો અને જ્ઞાનતંતુઓ પર ભાર જેવી સમસ્યાઓ તમને પરેશાન કરશે. કસરત અને યોગ માટે થોડો સમય કાઢો. લકી કલર નારંગી. લકી નંબર 9. વૃશ્ચિક રાશિ. આજે તમે કેટલાક ખાસ લોકોને મળશો અને તેમની સાથે સમય વિતાવવાથી તમને શાંતિ અને ખુશી મળશે. વૃદ્ધ લોકોના અનુભવો ચોક્કસપણે આત્મસાત કરો. કોઈ ખાસ કામ જે બાકી હતું તે આજે પૂર્ણ થઈ શકે છે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ પ્રત્યે સંપૂર્ણપણે ગંભીર રહેશે. નેગેટિવ કોઈના દબાણમાં આવીને ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. જો વિચારપૂર્વક અને ધીરજપૂર્વક કરવામાં આવે તો વસ્તુઓ સારી રીતે ગોઠવાઈ જશે. બિનજરૂરી ઝંઝટમાં ન પડો કારણ કે આનાથી તમે તમારા લક્ષ્યો ગુમાવી શકો છો. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ ધ્યાન આપવું જોઈએ. વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં સુધારો થશે. આ સમયે વધારાની આવકનો કોઈ સ્રોત બની શકે છે. કાર્યસ્થળ પર કોઈ પણ નવું કાર્ય શરૂ કરતા પહેલા તેનો સંપૂર્ણ અભ્યાસ કરવાનું ભૂલશો નહીં. કોઈ પણ વ્યવસાયિક રોકાણ કરતી વખતે ચોક્કસપણે અનુભવી વ્યક્તિની સલાહ લો. લવ પરિવારના સભ્યો સાથે મોજ મસ્તી અને મનોરંજનમાં સમય પસાર થશે. પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે. સ્વાસ્થ્ય ખાંસી, શરદી કે તાવને કારણે થોડી શારીરિક નબળાઈ રહેશે. તમારી ખાવાની આદતો પ્રત્યે બેદરકાર ન બનો. લકી કલર કેસરી. લકી નંબર 7. ધનુ રાશિ. આજે તમારા સપનાઓને સાકાર કરવા માટે અનુકૂળ સમય છે. તમારા પ્રયત્નો ઇચ્છિત પરિણામો આપશે. નજીકના સંબંધીઓ સાથે મુલાકાતનું આયોજન થઈ શકે છે. જો તમને શાંતિનો અનુભવ થશે, તો તમને વધારાના ખર્ચનો દુઃખ નહીં થાય. વિદેશ જવાનો પ્રયાસ કરી રહેલા લોકોને થોડી આશા દેખાશે. નેગેટિવ પરંતુ તમારી જાતને તમારા અંગત કામમાં વ્યસ્ત રાખો અને બીજાના મામલામાં દખલ ન કરો. વાતચીત કરતી વખતે અયોગ્ય શબ્દોના ઉપયોગ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. કોઈની સાથે મતભેદ થવાને કારણે તમારે પોલીસ સ્ટેશન જવું પડી શકે છે. આજે વ્યવસાયમાં ખૂબ સારી સ્થિતિ રહેશે. વિવિધ સ્ત્રોતોમાંથી નાણાકીય લાભ થશે. પરંતુ કોઈ પણ નિર્ણય લેતા પહેલા તેના પર કાળજીપૂર્વક વિચાર કરો. કારણ કે ખોટો નિર્ણય તમારા નફાને નુકસાનમાં ફેરવી શકે છે. સરકારી નોકરીમાં તમારે બીજા વિભાગમાં જવું પડી શકે છે. લવ પરિવારના સભ્યો સાથે સારા સંબંધો જાળવી રાખવાથી ઘરમાં સારી વ્યવસ્થા રહેશે. લગ્નેતર સંબંધોથી અંતર જાળવવું મહત્વપૂર્ણ છે. સ્વાસ્થ્ય ગેસ અને પેટ ફૂલવાનું કારણ બને તેવી વસ્તુઓથી દૂર રહો. આના કારણે પેટમાં દુખાવો વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે. લકી કલર બદામી. લકી નંબર 3. મકર રાશિ. જો તમે કોઈ મિલકત કે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજે તમે આ દિશામાં ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. ઘરમાં સંબંધીઓની અવજવર રહેશે. આ સમય દરમિયાન કેટલીક પ્રતિકૂળ પરિસ્થિતિઓ ઊભી થશે, પરંતુ તમારો આત્મવિશ્વાસ તમને તેનો સામનો કરવાની ક્ષમતા આપશે. નેગેટિવ સામાજિક પ્રવૃત્તિઓમાં પણ યોગદાન આપવાની ખાતરી કરો. અંગત કામમાં વ્યસ્ત રહેવાને કારણે મિત્રો અને સંબંધીઓને અવગણશો નહીં. યુવાનોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે આળસને કારણે તમારી કાર્યક્ષમતા પર અસર પડી શકે છે. વ્યવહારોના મામલામાં થોડી અડચણો આવશે. વ્યવસાયિક બાબતોમાં તમારા કાર્યોને યોજનાબદ્ધ રીતે પૂર્ણ કરો. આ સમયે ખૂબ જ સમજી વિચારીને નિર્ણયો લેવાની જરૂર છે. ચોક્કસ યોગ્ય પરિણામો પ્રાપ્ત થશે. તમારી ક્ષમતા કરતાં વધુ ઉધાર ન લો. તમારા મહત્વપૂર્ણ ઓફિસ સંબંધિત કાગળો અને ફાઇલો પૂર્ણ રાખો. લવ ઘરેલું જીવનમાં થોડો તણાવ રહેશે,
તેથી નાની નાની બાબતોને અવગણવી વધુ સારું છે. પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે. તમને મળવાની તક પણ મળી શકે છે. સ્વાસ્થ્ય, પાચન સમસ્યાઓથી બચવા માટે અસંતુલિત આહાર ટાળો. કસરતમાં પણ થોડો સમય ફાળવો. લકી કલર પીળો. લકી નંબર 8. કુંભ રાશિ. વ્યસ્ત દિનચર્યા હોવા છતાં તમે પરિવારના સુખ સુવિધાઓ અને સંભાળ સંબંધિત કાર્યો માટે સમય કાઢશો. વ્યક્તિગત કાર્ય સંબંધિત કેટલીક રૂપરેખા પણ બનાવવામાં આવશે. આ સમયે તમારી કાર્યક્ષમતા પર પૂર્ણ વિશ્વાસ રાખીને તમારી યોજનાઓને કાર્યમાં લાગુ કરો. તમને ચોક્કસ સફળતા મળશે. નેગેટિવ, જો કોઈ નજીકના સંબંધી સાથે અણબનાવ ચાલી રહ્યો હોય તો તેને સમયસર ઉકેલવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. અચાનક કેટલાક એવા ખર્ચા આવી જશે જે ઘટાડવા શક્ય નહીં હોય. તેથી ધીરજ અને સંયમથી કામ લો. જો તમે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજે તેને મુલતવી રાખવું વધુ સારું રહેશે. વ્યવસાય, કામ પ્રત્યે કોઈપણ પ્રકારની બેદરકારી ન દાખવો. આ સમયે તમને ઉત્તમ ઓર્ડર પણ મળશે. ભાગીદારીના કામમાં પારદર્શિતા જાળવવાથી સિસ્ટમમાં સુધારો થશે. કાર્યકારી વ્યાવસાયિકો માટે તેમના બોસ અથવા ઉચ્ચ અધિકારીઓ સાથે કોઈપણ દલીલમાં સામેલ થવું નુકસાનકારક રહેશે. લવ, પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે. મનોરંજન વગેરેમાં પણ સમય પસાર થશે. પ્રેમ સંબંધોમાં પણ નિકટતા વધશે. સ્વાસ્થ્ય સારું રહેશે. પરંતુ ડાયાબિટીસના દર્દીએ પોતાની દિનચર્યા વ્યવસ્થિત રાખવી જોઈએ અને બેદરકાર ન રહેવું જોઈએ. લકી કલર વાદળી. લકી નંબર 3. મીન રાશિ. કોઈપણ કાર્ય કરતા પહેલા તેને લગતી યોગ્ય માહિતી મેળવો, પછી તેના પર કામ કરો. આ તમને વધુ સારા પરિણામો આપશે. આવકના નવા સ્ત્રોત બનશે. વડીલોનો પ્રેમ અને આશીર્વાદ પણ ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવી રાખશે. કોઈ પણ અધૂરા કામને પૂર્ણ કરવામાં તમને સફળતા મળી શકે છે. નેગેટિવ, જરૂર કરતાં વધુ કોઈ પર આધાર રાખવાથી તમે નબળા પડી શકો છો. મુસાફરી સંબંધિત પ્રવૃત્તિઓ મુલતવી રાખો, કારણ કે સમય બગાડવા ઉપરાંત તે તણાવ પણ વધારશે. મિલકત કે વાહન ખરીદવા કે વેચવા અંગેનો નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લેવો પડશે. ધાર્મિક બાબતો માટે પણ થોડો સમય આપો. વ્યવસાયમાં મિત્રની મદદથી તમે અટકેલા પ્રોજેક્ટને આગળ વધારવામાં સફળ થશો. તમારી આંતરિક વ્યવસ્થા અને કાર્યશૈલીમાં કેટલાક ફેરફારો કરવાથી સારા પરિણામો મળશે. વિદેશ સંબંધિત વ્યવસાયમાં નુકસાન થવાની શક્યતા છે, તેથી કોઈપણ સોદો કરતી વખતે સાવચેત રહેવું જોઈએ. લવ, લગ્ન જીવન સુખી રહેશે અને વડીલોના સહયોગ અને આશીર્વાદથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે. તમારા પ્રેમ જીવનસાથીની લાગણીઓને અવગણશો નહીં. સ્વાસ્થ્ય, તણાવ જેવી પરિસ્થિતિઓથી પોતાને દૂર રાખવાનો પ્રયાસ કરો. ગેસ અને કબજિયાતની સમસ્યાથી રાહત મેળવવા માટે આહાર સંતુલિત રાખવો જરૂરી છે. લકી કલર નારંગી. લકી નંબર 3.